નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। ગાંધીનગરમાં 11મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત જોવા મળી, ત્યારે ગાંધીનગર નહીં છોડવા આરોગ્ય કર્મચારીઓ મક્કમ બન્યા છે। જ્યારે કર્મચારીઓની હડતાલ મુદ્દે આરોગ્ય મંત્રીની ચેતવણી સામે આવી છે। પહેલા હડતાલ સમાપ્ત કરો, પછી ચર્ચા કરો તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે। તમામ કર્મીઓ પહેલા ફરજ પર હાજર થાય તેમજ કર્મચારીઓની એક માંગ સ્વીકારવામાં આવશે તેવું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું। સાથે ગ્રેડ પે બાબતે પણ જણાવ્યું કે ચિંતન અને સમીક્ષા ગ્રેડ પે બાબતે કરવી જરૂરી છે। પહેલા હડતાલ સમાપ્ત કરવામાં આવે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું, જે બાદ ગ્રેડ પે બાબતે ચિંતન અને સમીક્ષા જરૂરી છે। કર્મચારીઓની હડતાલ મુદ્દે આરોગ્ય મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું હતું। આજે 11મો દિવસ છે અને આરોગ્ય કર્મચારીઓની હડતાલ છે તે યથાવત છે। ગાંધીનગર ન છોડવા આરોગ્ય કર્મચારીઓ મક્કમ છે। બીજી તરફ હડતાલને લઈને આરોગ્ય મંત્રીએ પણ ચેતવણી આપી છે। હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ છે તેમની સામે પગલાં પણ લેવામાં આવ્યા છે। તેમનું નિવેદન સામે આવ્યું। આરોગ્ય મંત્રીનું જણાવ્યું કે પહેલા હડતાલ સમાપ્ત કરવામાં આવે અને પછી ચર્ચા થાય। કર્મચારીઓની ચાલી રહેલી હડતાલનો આજે 11મો દિવસ છે। જો કે 11 દિવસથી ચાલી રહેલી આ હડતાલમાં હજુ એક તરફ સરકારના કર્મચારીઓ માનવા તૈયાર નથી, તો બીજી તરફ સરકાર પણ ઝૂકવા તૈયાર નથી। આ બંને વચ્ચે પડેલી મડાગાંઠના કારણે હડતાલ દિન પ્રતિદિન લંબાઈ જઈ રહી છે। જો કે આ તબક્કે આજે કેટલાક કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી રાજ્ય સરકાર અમારી બે મુખ્ય માંગણીઓ છે તેના સમર્થનમાં જીઆરકે ઠરાવ કરશે નહીં, ત્યાં સુધી અમે ગાંધીનગર છોડીશું નહીં અને આ આંદોલન હજુ પણ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। તો બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ એવી ચેતવણી આપી છે કે પહેલા હડતાલ સમાપ્ત કરો, પછી ટેબલ ઉપર આવો, ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ થશે। આજે આ મુદ્દે ઋષિકેશભાઈ પટેલે સ્પષ્ટ વાત કે આરોગ્ય કર્મચારીઓની જે હડતાલ છે તે ગેરવ્યાજબી છે। સરકાર ગ્રેડ પે બાબતમાં ચિંતન કરશે, સમીક્ષા કરશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય કરશે। આ બે માંગણીઓ પૈકી એક માંગણીનો સરકારે સ્વીકાર કર્યો હોવાનું પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। જો કે ઋષિકેશભાઈ પટેલે સ્પષ્ટ વાત કરી હતી કે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અત્યારે હડતાલ ઉપર છે તે બિલકુલ ગેરવ્યાજબી છે। એટલું જ નહીં, દર્દીઓને પડતી હાલાકી પણ સરકાર ચલાવી લેશે નહીં, માટે પહેલા હડતાલ સમાપ્ત કરે, ફરજ ઉપર હાજર થાય અને ત્યારબાદ સરકાર સાથે મંત્રણા કરે તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે। આરોગ્ય મંત્રીની આ ચેતવણી સામે હવે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ કે જે હડતાલ ઉપર ઉતર્યા છે તે તસના મસ થતા નથી, જેના કારણે આ હડતાલ હજુ પણ લાંબો સમય ચાલે તેવા સંકેતો વહેતા થયા છે। બેંક છેતરપિંડી મામલે ઈડી દ્વારા અમદાવાદમાં તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ અને મહારાષ્ટ્રમાં 10 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મેલ એમ્પાયર અને ઇન્વર્ટર ટ્રાયેંગલ સામે તપાસ કરાઈ રહી છે। છેતરપિંડી આચરી બેંકને 11.17 કરોડનો ચૂનો લગાવ્યો હતો। કરોડોનું નુકસાન કરાવી ખોટી રીતે લાભ લેવાને મામલે ફરિયાદ નોંધાઈ હતી। ઈડીએ વિવિધ ગુનાહિત સામગ્રી તેમજ રેકોર્ડો પણ જપ્ત કર્યા હતા। 34 લાખની સ્થાવર મિલકતને પણ ઈડીએ ટાંચમાં લીધી હતી। બેંક છેતરપિંડી મામલે ઈડીએ અમદાવાદમાં કાર્યવાહી કરી છે। મેલ એમ્પાયર અને ઇન્વર્ટર ટ્રાયેંગલ સામે તપાસ કરી કાર્યવાહી કરી। છેતરપિંડી આચરી બેંકને 11.17 કરોડનો ચૂનો લગાવ્યો હતો। ઈડીએ વિવિધ ગુનાહિત સામગ્રી છે, જે રેકોર્ડ છે, કાગળ દસ્તાવેજો જે જપ્ત કર્યા છે। ઈડીએ અમદાવાદ મહારાષ્ટ્રમાં 10 જેટલા સ્થળો ઉપર કાર્યવાહી કરી છે। તપાસ છે તે હાથ ધરી છે। મેલ એમ્પાયર અને ઇન્વર્ટર ટ્રાયેંગલ સામે તપાસ હાથ ધરી છે।
છેતરપિંડી આચરી બેંકને કરોડોનો ચૂનો લગાવ્યો હતો. હવે ઈડીએ વિવિધ ગુનાહિત સામગ્રી છે, વિવિધ દસ્તાવેજો છે, તે મામલે તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્ર, અમદાવાદ સહિત કુલ 10 જેટલા સ્થળો ઉપર ઈડીએ તપાસ હાથ ધરી છે. કરવામાં આવે તો કેન્દ્રીય એજન્સી ઈડી દ્વારા ગુજરાતમાં 7 થી પણ વધારે જે લોકેશનો છે તે લોકેશનો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બેંકની અંદર જે છેતરપિંડીનો મામલો હતો અને મામલાની અંદર 11 કરોડથી પણ વધારેની છેતરપિંડી ધનંજય પરીખ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, જેના પગલે ઈડી અને સીબીઆઈ દ્વારા જે તપાસો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો 1 કરોડ 19 લાખ રૂપિયા રોકડા અને સાથે જ 50 લાખથી વધારાના જે દાગીના છે, દાગીના હાલમાં તો ઈડી દ્વારા જપ્ત કરવામાં આવે. સાથે જ જો વાત કરવામાં આવે તો ઈડી દ્વારા જે તેની સ્થાવર મિલકતો છે તે સ્થાવર મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. જે પ્રમાણે રેમાર્ક રેમેડીઝના માલિક ધનંજય પરીખ ની સામે જે બેંક છેતરપિંડીનો જે કેસ છે તે કેસ કરવામાં આવ્યો હતો, જેમાં 4 કરોડથી પણ વધારેની જે પ્રોપર્ટી છે તે પ્રોપર્ટી હાલમાં સીઝ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ કડક કાર્યવાહી છે તે ઈડી દ્વારા કરવામાં આવશે. જી, તો ઈડી દ્વારા કાર્યવાહી બેંક છેતરપિંડી મામલે મેલ ઓમ્પાયર અને મેઇન ઇન્વર્ટર ટ્રાયેંગલ સામે તપાસ કરાઈ. છેતરપિંડી આચરી બેંકને 11.17 કરોડનું ચૂનો લગાવ્યો હોવાની મામલે કાર્યવાહી કરાઈ. ઈડીએ વિવિધ દસ્તાવેજી પુરાવા સ્વરૂપે તપાસ હાથ ધરી છે. 10 જેટલા સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. માર્ચ એન્ડિંગના સમયમાં જ વિવિધ સરકારી એજન્સીઓએ વ્યાપાર ઉદ્યોગ ઉપર ત્રાટકવાનું શરૂ કરતા કચવાટની લાગણી જન્મી છે. ઘણા સમયથી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ એન્ડ સર્વિસ ટેક્સની ટીમ દ્વારા પ્લાયવુડ અને સિરામિક ઉપરાંત સેનેટરી ગુડ્સના વેપારીઓ ઉપર વોચ રાખવામાં આવતી હતી, જેને આધારે ડીજીજીઆઈની ટીમે રાજકોટ અને ગાંધીધામમાં 10 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરી છે. આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓના 10 જેટલા સ્થળો, જેમાં ફેક્ટરી, રહેણાંક મકાન સહિત ઓફિસોમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીજીજીઆઈની ટીમની કાર્યવાહી એક વેપારીઓ ઉપર વોચ રાખવામાં આવતી હતી. માર્ચ એન્ડિંગના સમયમાં જ ડીજીજીઆઈના દરોડા રાજકોટ તેમજ અન્ય સ્થળો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીધામમાં પણ 10 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી. ફેક્ટરી, રહેણાંક મકાન સહિતની ઓફિસોમાં કાર્યવાહી કરવામાં આવી છે. અનેક વેપારીઓમાં બીજી તરફ કપડાટનો માહોલ પણ જોવા મળ્યો છે. મોટાભાગે પ્લાયવુડ, સિરામિક, સેનેટરી ગુડ્સના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીજીઆઈની ટીમ વેપારીઓ ઉપર વોચ રાખતી હતી, બીજી તરફ કાર્યવાહી કરી છે. તેમની ફેક્ટરી, રહેણાંક મકાન, ઓફિસ સહિતના જે સ્થળો છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. ડીજીજીઆઈની ટીમે કાર્યવાહી કરી છે. વિગતો મળી રહી છે કે રાજકોટ અને ગાંધીધામ સહિત 10 જેટલા સ્થળો ઉપર ડીજીજીઆઈની ટીમે કાર્યવાહી કરી છે, તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી ડીજીજીઆઈની ટીમ જે વોચ રાખતી હતી તે તમામ સ્થળો છે, ફેક્ટરી, ઓફિસ, રહેણાંક સ્થળ, તેમનું જે તમામ સ્થળો ઉપર તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો સામે આવી છે. રાજકોટ તેમજ ગાંધીધામમાં 10 જેટલા સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ તેમજ ગાંધીધામમાં 10 જેટલા સ્થળોએ ડીજીઆઈજી દ્વારા 10 સ્થળોએ દરોડો પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો માર્ચ એન્ડિંગના સમયમાં જ વિવિધ સરકારી એજન્સીઓએ વેપાર ઉદ્યોગ ઉપર ત્રાટકવાનું શરૂ કરતા કચવટની લાગણી જન્મી છે. જીએસટી, ઇન્કમટેક્સ, ડીજીઆઈ સહિતની એજન્સીઓ સક્રિય બની છે. ઘણા સમયથી
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ડીજીઆઈની ટીમ દ્વારા પ્લાયવુડ અને સિરામિક ઉપરાંત સેનેટરી ગુડ્સના વેપારી ઉપર વોચ રાખવામાં આવતી હતી, જેના આધારે ડીજીઆઈની ટીમે રાજકોટ અને ગાંધીધામ 10 સ્થળોએ દરોડો પાડી અને જેમાં સિરામિક, પ્લાયવુડ, સેનેટરી ગુડ્સ સંકળાયેલા છે, જેમાં વેપારીઓનો સમાવેશ થાય છે. ધંધાના સાથે સંકળાયેલા વેપારીના 10 જેટલા સ્થળોમાં, જેમાં ફેક્ટરી, રહેણાંક મકાન સહિત ઓફિસોમાં પણ આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાત કરવામાં આવે તો દરોડા દરમિયાન અધિકારીઓને કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને પુરાવો પણ મળ્યા હતા. ઉપરાંત દરોડા દરમિયાન ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને જીએસટી ચોરીના પુરાવો પણ મળ્યા હતા, જેના આધારે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવ્યું હતું. વાત કરવામાં આવે તો આવનારા દિવસો સમય તપાસ દરમિયાન મોટી કરચોરી સામે આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અધિકારીઓના પ્રાથમિક તપાસ દરમિયાન 10 કરોડની કરચોરી શોધી કાઢી છે. હાલ તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ડીજીઆઈ દ્વારા અધિકારીઓને જામનગર મોટા પાયે દરોડા પાડીને કરચોરી શોધી કાઢી હતી, જ્યારે પેઢીના સંચાલકોને ધરપકડ કરી હતી. તે પછી પણ 3 કેસ કર્યા હતા. ત્યારબાદ સેન્ટ્રલ એજન્સીઓ અમદાવાદ, મુંબઈ, નોઈડા દરોડા પાડીને મોટા પ્રમાણમાં કેસો શોધી કાઢ્યા હતા. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ. તો ડીડીજીઆઈની ટીમની કાર્યવાહી માર્ચ મહિનાનો અંતનો સમય અને બીજી તરફ ડીજીજીઆઈની ટીમે કાર્યવાહી કરતા અનેક વેપારીઓ છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે. રાજકોટ અને ગાંધીધામના 10 જેટલા સ્થળો ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે. ફેક્ટરી, ઓફિસો સહિત રહેણાંક મકાન સહિત અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યા છે અને તપાસ હાથ ધરી છે. જે પ્રાથમિક વિગતો સામે આવી છે, પ્લાયવુડ, સિરામિક, સેનેટરી ગુડ્સના વેપારીઓ છે ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. આગળ અન્ય સમાચાર પર વાત કરીએ. સુરત અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની ધરપકડ કરવામાં આવી છે. તેણે 2004માં વેપારીનું અપહરણ કરીને હત્યાને અંજામ આપ્યો હતો અને અગાઉ વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી હત્યા નિપજાવી હતી. હાલમાં આરોપી સુરત સીઆઈડી ક્રાઇમના કબજામાં છે. છોટા રાજન ગેંગનો સાગરીત બંટી પાંડે વિરુદ્ધ 28 જેટલા ગુના રજીસ્ટર છે. હત્યા તેમજ ખંડણીના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની ધરપકડ કરવામાં આવી છે. વેપારીનું અપહરણ કરીને તેણે હત્યાને અંજામ આપ્યો હતો. વર્ષ 2004માં બંટીએ હીરાના વેપારીની હત્યા કરી હતી. તે બાદ અગાઉ વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ અને હત્યાનો ગુનો પણ દાખલ થયો હતો. હાલ આરોપી બંટી પાંડે માફિયા જે સુરત સીઆઈડી ક્રાઇમના કબજા હેઠળ છે. કુખ્યાત આરોપી બંટી પાંડે છોટા રાજન ગેંગનો પણ સાગરીત હોવાની વિગતો છે. તેના વિરુદ્ધ કુલ 28 જેટલા ગુનાઓ રજીસ્ટર છે. અપહરણ, હત્યા, ખંડણી સહિત અને ગંભીર પ્રકારના ગુનાઓનો તેમાં સમાવેશ થાય છે. 4 ગુનામાં બંટી પાંડેને આજીવન કારાવાસની પણ સજા પડી છે. આરોપી બંટી પાંડે વર્ષ 2011માં અલમોડા જેલમાં હતો. બાદ પ્રોડક્શન મેળવી તિહાર જેલમાં મોકલી અપાયો હતો. હવે બંટી પાંડેની સુરત સીઆઈડીએ ધરપકડ કરી છે. હત્યા અને ખંડણીના ગુનામાં બંટીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જે વર્ષ 2004માં હીરાના વેપારીની હત્યા કરી હતી. અગાઉ વાપીના ઉદ્યોગપતિના પુત્રનું પણ અપહરણ અને હત્યાની ગુનાને તેણે અંજામ આપ્યો હતો. હાલ આરોપી સુરત સીઆઈડી ક્રાઇમના કબજા હેઠળ આવ્યો છે. માફિયા બંટી પાંડે વિરુદ્ધ કુલ 28 જેટલા ગુનાઓ રજીસ્ટર છે. ગંભીર ગુનાઓનો જેમાં સમાવેશ થાય છે. અપહરણ, હત્યા, ખંડણી સહિત અનેક એવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આપણે જણાવી દઈએ કે 4 ગુનાઓમાં બંટીને આજીવન કારાવાસની સજા પડી છે. વર્ષ 2011માં આરોપી બંટી પાંડે જે અલમોડા જેલમાં હતો બાદ તિહાર જેલમાં ખસેડાયો હતો. આરોપી બંટી પાંડેની સુરત સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ હત્યા અને ખંડણીના ગુનામાં બંટીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 5 વર્ષથી સાદુનું જીવન જીવી રહેલા
અંડરવર્લ્ડના કુખ્યાત એવા ગેંગસ્ટર બંટી પાંડેની ધરપકડ CIDએ કરી છે. તિહાર જેલથી ટ્રાન્સફર મેળવીને તેને સુરત લાવવામાં આવ્યો છે. વાપીના ઉદ્યોગપતિના પુત્ર અબુઝરના હત્યાના કેસમાં બંટી પાંડેની સંડોવણી હતી. એટલું જ નહીં, છોટા રાજનની સાથે પણ બંટી કામ કરી ચૂક્યો છે. તે છેલ્લા 5 વર્ષથી સાધુનું જીવન જીવી રહ્યો છે અને સાધુના જીવનમાં તેણે અનાજને હાથ પણ નથી લગાવ્યો. માત્ર ફળની ઉપર તે પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આ સાધુના પાછળનું જે છબી છે એ એક ગેંગસ્ટરની છબી હોવાનું સામે આવી રહ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર તે પણ જેને મહાન સાધુઓ સંતો તમામ એને મહંત માની ચૂક્યા. પરંતુ આ મહંત જે છે 2004ની અંદર હત્યાની અંદર સંડોવણીમાં બોલાઈ ચૂકી છે. ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુઝરના અપહરણમાં એની સંડોવણી હતી. અબુઝરનું અપહરણ કરી તેને પરિવાર પાસે 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. ખંડણીમાં કેટલા હદ સુધી પૈસા આપી દેવા છતાં પણ તેની હત્યા કરવામાં આવી. માત્ર તેનું ધડ પરિવારને આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે 1993ની વાત કરીએ તો બોમ્બ બ્લાસ્ટ પછીથી તે છોટા રાજનના ગેંગમાં જોડાઈ ગયો હતો. અપહરણ તમામ ગુનાઓની અંદર તે સંડવાયેલો જોવા મળી રહ્યો છે. હાલ કહી શકાય કે સુરતના પણ જે ગુના છે, સુરતના ગુનાની અંદર તેને આવે છે. 2004માં સુરતમાં મૈદરપુરા વિસ્તારમાં હીરા વેપારી રાજેશ ભટ્ટના અપહરણ અને હત્યામાં બંટી ગેંગ દ્વારા કરાઈ હતી. ત્યારે રાજેશ ભટ્ટનું અપહરણ કર્યા પછી અમેરિકામાં પત્ની અને મુંબઈમાં રહેલા ભાઈને ધમકી ભર્યા કોલ કરી 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. તમામને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને CID દ્વારા હાલ બંટીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જી તો અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની ધરપકડ કરી છે. 28 ગુના તેની વિરુદ્ધ રજીસ્ટર છે. આગળ વાત કરીએ, રાજકોટમાં અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકો દ્વારા કોર્પોરેશનમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જાહેર ગાર્ડન માટેની જગ્યામાં કોર્પોરેશને હેતુફેર કર્યો હતો. હેતુફેર કરી ટિપરવાનનું પાર્કિંગ અપાતા વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી. રેસિડન્ટ વિસ્તારમાં પાર્કિંગ થશે તો રોગચાળો ફેલાશે તેવો ભય લોકોમાં સતાવી રહ્યો છે. રાજકોટમાં અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોનો વિરોધ જાહેર ગાર્ડન માટેની જગ્યાને લઈને રજૂઆત કરી હતી. સ્થાનિકો દ્વારા કોર્પોરેશન છે ત્યાં અધિકારીઓને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. રેસિડન્ટ વિસ્તારમાં પાર્કિંગ થશે તો રોગચાળો ફેલાશે, અન્ય મુશ્કેલીઓ છે તે ઊભી થશે. અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોએ આ મામલે રજૂઆત કરી હતી. જાહેર ગાર્ડન માટેની જગ્યામાં કોર્પોરેશને હેતુફેર કર્યો અને ટિપરવાનનું પાર્કિંગ અપાતા વિરોધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓને સ્થાનિક લોકોએ આ મામલે નારાજગી દર્શાવી રજૂઆત કરી છે. જણાવ્યું કે રેસિડન્ટ વિસ્તારમાં જો પાર્કિંગ થશે તો રોગચાળો ફેલાશે, લોકોનું આરોગ્ય જોખમાશે તેવી રજૂઆત કરી હતી અધિકારીઓને. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ટિપરવાન પાર્કિંગ અંબિકા ટાઉનશીપની આસપાસ ક્યાંક કરવા માટે એક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આ જ મામલે જે અંબિકા ટાઉનશીપ વિસ્તારના જે રહેણાંક વિસ્તાર છે એટલે કે જે સોસાયટીઓ આવેલી છે સોસાયટીના લોકોનો આક્રોશ ક્યાંક દેખાયો. સોસાયટીના લોકો આજે રોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે એકત્ર થયા હતા. ખાસ તો મહાનગરપાલિકા ખાતે તેઓએ એક આક્રોશ પણ વ્યક્ત કર્યો કે તેમની સોસાયટીની આસપાસ ટિપરવાન પાર્કિંગ ન થવું જોઈએ. ખાસ કરીને આ પહેલાં પણ તેઓએ અનેક વખત રજૂઆત કરી છે, છતાંય કોઈપણ પ્રકારની પ્રત્યુત્તર ન મળતા અંતે તેઓ રાજકોટ મહાનગર ખાતે પહોંચ્યા છે. કહી શકાય કે જે વિસ્તાર છે તે વિસ્તારમાં પહેલાં ગાર્ડન થવાની જે વાત છે તે કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, પણ હવે જે ટિપરવાનનું જે પાર્કિંગ છે તે કરવામાં આવતા જ કહી શકાય કે આ જે લોકો છે તેઓ ખૂબ જ રોષે ભરાણા છે. તેઓની સ્પષ્ટ માંગણી છે ત્યાં ગાર્ડન જ થવું જોઈએ, ન કે ટિપરવાન પાર્કિંગ થવું જોઈએ. અને ટિપરવાન પાર્કિંગ થતાં કહી શકાય કે તેઓના આરોગ્ય સાથે
ક્યાંક ને ક્યાંક ચેડા થશે. અંદાજિત 20 જેટલી જે સોસાયટીઓ તેનાથી જે આક્રોશ છે તેઓએ વ્યક્ત કરી છે અને સ્પષ્ટપણે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને પણ તેઓએ રજૂઆત કરી છે કે આ મામલે ક્યાંક ને ક્યાંક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે ટિપ્પર વાન પાર્કિંગ છે ત્યાં ન થવું જોઈએ. જી. આગળ વાત કરીએ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે મે મહિનામાં શરૂ થઈ શકે છે. જી હા, ભાવનગરને અમદાવાદ સાથે ટૂંકા અને સલામત માર્ગે જોડનારો 109 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે લગભગ પૂર્ણ થઈ ગયો છે, જેનું 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ભાવનગર અને અમદાવાદ વચ્ચે 169 કિલોમીટરની મુસાફરીમાં 3.5 કલાકથી વધારે સમય લાગે છે. ત્યારે નવો એક્સપ્રેસ વે આ અંતર ઘટાડીને 141 કિલોમીટર કરશે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેના 109 કિલોમીટરનું કામ 4 તબક્કામાં કરાયું હતું. હાઈવેનું 95% કામ છે તે પૂર્ણ થઈ ગયું છે અને મે મહિનામાં શરૂ થઈ જાય આ માર્ગ તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ કે 109 કિલોમીટરનું કામ છે, 4 તબક્કામાં કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે જે મે મહિનામાં શરૂ થઈ શકે છે, 95% કામ છે તે પૂર્ણ થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. જી ચોક્કસ. ભાવનગર અને અમદાવાદ વચ્ચે દરરોજની હજારો લોકો છે તે મુસાફરી કરતા છે, હજારો વાહનો છે તે મુસાફરી કરતા હશે. તેમાં ખાસ કરીને ભાવનગરથી ધોલેરા પીપળી જે હાઈવે છે તે ભાવનગરનો ધોરીમાર્ગ થઈ શકે, કારણ કે ભાવનગરને અમદાવાદ, સુરત, મુંબઈ, બરોડા જેવા અનેક મહાનગરો સાથે જોડતો આ ધોરીમાર્ગ છે. લાંબા સમયથી આ ધોરીમાર્ગનું જે એક્સપ્રેસ હાઈવેનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જે રીતના નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ એક્સપ્રેસ હાઈવેનું કામ 95% પૂર્ણ થઈ ગયું છે. હવે ટૂંક જ સમયની અંદર આ જે 5% કામ છે તે પણ પૂર્ણ થઈ જશે, જેથી કરીને ભાવનગર અને અમદાવાદનું જે માર્ગ છે તેની જે કિલોમીટર છે તે ખૂબ જ ઘટી જશે અને લોકોની જે સમયની જે વરસાદ છે તે પણ બંધ થઈ જશે અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભાવનગર અને અમદાવાદ વચ્ચેની મુસાફરી છે તે લોકો કરી શકશે અને પોતાના જે સમય છે તે પણ બચી શકશે. આ જે રસ્તાનું કામ છે તે 4 તબક્કામાં ચાલુ હતું, જેમાં ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે હવે માત્ર 109 કિલોમીટરનો રહેશે. પહેલા 170 કિલોમીટરનો આ જે જૂનો માર્ગ છે તે જૂનો માર્ગ હતો, જેની અંદર ભાવનગરથી અધેલાઈ, ધોલેરા, પીપળી, ફેદરા તેમજ ધોળકા થઈને આ રસ્તો જતો હતો, પરંતુ હવે જે નવો રસ્તો એક્સપ્રેસ હાઈવે છે તે ભાવનગરથી શરૂ થશે અને અધેલાઈથી સીધો જ એક્સપ્રેસ હાઈવે પીપળી તરફ અડી જશે અને જે માર્ગનું અંતર છે તે 109 કિલોમીટર રહેશે. ટોટલ 4 તબક્કામાં રસ્તાનું નિર્માણ છે તે અલગ અલગ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની અંદર અલગ અલગ કહી શકે કે ભાવનગરથી ધોલેરા તેમજ ધોલેરાથી પીપળી અને અમદાવાદ જિલ્લાના અનેક જે ગામડાઓ છે તેની વચ્ચે અલગ અલગ તબક્કામાં આ જે કામ છે તે કરવામાં આવ્યું હતું. આ બીજી તરફ વાત કરીએ તો 100 કરતા પણ વધારે ગામડાઓની જમીન સંપાદન છે તે પણ આ માર્ગ નિર્માણ માટે કરવામાં આવી હતી. આ બીજી તરફ જે રીતના વાત કરીએ તો આ જે અંતર જે ઘટવાથી છે ભાવનગર વાસીઓને માત્ર અમદાવાદ નહીં પરંતુ અમદાવાદ સહિત જે ધોલેરા છે તેમજ પીપળી એટલે કે બરોડા, સુરત બાજુનો જે જવાનો માર્ગ છે તે પણ ટ્રેક્ટ થઈ જશે. તેની અંદર પણ લોકો છે, વાહન મુસાફરો છે, તેમને સમયની જે મર્યાદા છે તે ઘટી જશે, એટલે કે ભાવનગરને હવે ટૂંક જ સમયની અંદર ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તે આખો એટલે કે 100% પૂર્ણ થઈને યુઝ કરવામાં આવશે, જેમાં પહેલાનું જે અઢી થી 3 કલાક જે મુસાફરીનો સમય હતો તે પણ ઘટીને હવે 1.5 થી 2 કલાકની આસપાસ આ અંતર છે તે થઈ જશે, કારણ કે 170 કિલોમીટરનો હાઈવે હવે માત્ર 109 થી 10 કિલોમીટરનો જ અંતર કાપીને હાઈવે બની જશે. જી.
અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.